તો જો બહેનોમાં એ નહીં હોય, બહેનો હશે ને તો એ પ્રસંગ ઉજળો કેમ થાય એ જ જોહે. નકર વરરાજાની બે આંખમાં ભલે ફૂલા હોય તોય બેનું વખાણ કરશે. વીરો મારો જગમગ જગમ, જગમગ તો એનો બાપ થાય, આમાં ક્યાં જગમગ છે કાંઈ, પણ તોય વખાણ કરશે. અને માફ કરજો માતાઓ, થોડાક બેઠાને વાત કરું. હવે તો આ ગીતોય તમે ભૂલી ગયા છો. નવા ગીત ત્યાંથી લઈ આવ્યા છો સાહેબ. જૂના ગીત તો કોને ખબર કોને પાયામાં ધરબી દીધા માથે એ મારે તો સણી નાખી. જૂના ગીતની મજા હતી. અત્યારે તો હાવ હાવ વિટામિન વગરના ગીત આવ્યો. હાવ 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 લુખ જેવા. હાવ એ બાપુ ગીતની વાત કરું છું, સાંભળો. તે એક વાર ગવાણા નહીં, પણ આ ગાવ છો એ માની લેજો તમારા ગાવ છો મારા. વાહ મારો બાપ વાહ. બહુ નિર્મળ સાધુ, મજા આવે એવા. અને સાધુ બાળક જેવા જ હોવા જોઈએ, ભરોસા વાળા. બાપુ સંતો ભાઈ ઘણા બેઠેલા, પરબ બાપુ બેઠા, એટલે મને યાદ આવ્યું ગુરુની પ્રત્યેનો ભાવ કેવો હોય. એ જીવતો જાગતો દાખલો એટલે કરસનદા બાપુ. ગુરુ પ્રત્યે ઘણા બધા સંતો, નામ નથી લેવા, પૂજ્ય મોરારી બાપુ હતા, અને આપણા સૌરાષ્ટ્રના નામાધારી જગ્યાઓના સંતો બેઠેલા, અને એમાં મજાકમાં ચડી ગયા. અને કારણ કે કરસનદાસ બાપુના ગુરુ સેવાદાસ બાપુ હજી એનો ભંડારો લગભગ નથી કર્યો, એટલે સંતોએ મજાકમાં કરસનદાસ બાપુને કીધું કે બાપુ બીજું બધું તો છોડો, તમારા ગુરુનો ભંડારો બાકી છે. બાવલિયાની આંખમાં આહુડાની ધાર થઈ ગઈ કે મારો ગુરુ મરે તો હું ભંડારો કરું ને, મારો ગુરુ હજી જાગૃત બેઠો છે મારી સામે, આ ભરોસો. નહીતર પરબના ઓલિયાને એ પરબની જગ્યાને રોજ એટલું હરિહર થતું હોય, એમાં ભંડારો કરવો કે તાણ ન કહેવાય. પણ એ કેમ ભંડારો, કેમ એ ભંડારો એનો કરે કે મારા હૃદયમાં મારી હામો મારો ગુરુ બેઠો છે, એની ગેરહાજરી નથી, આ ભરોસો. એમ માણસને અંદર ભરોસો, હું માણા છો, હું અહીં બેઠો છું, ઘણા ને એ ભરોસો નથી. એમ મર્યા રેવા દે. ઓહો હાવ હાવ અમુક તો સર્કિટ વગેરેનો માલ ઉપી લેવી આવ્યો હાવ. અને કંપની ફોલ્ડ હોય, કોઈ દી કારીગરદી રિપેર ન થાય, એ તો પાછા કંપનીમાં જાય ત્યારે જ મેળ આવે. સાહેબ ઓણનું વરસ કઈ મોડું છે, હાંબેલાની ધારે મેં પડતો હતો ને તો અમુક બેઠા બેઠા બગા ખાતા, મારી નાખવાનો. તારો બાપ વરહે ને વરહવા દે, આવા એ બોલીને હમણાં ઊંસો લેવરાવી લીધો. નગર ઉનાળામાં તડક્યા પડે, શાળામાં ટાઈટ પડે, ને સોમાહામાં મેં ન પડે, વરસાદ હું કામ ન, પણ અમુકે કાઢ્યો. હા ભાવ. ગીત જે છે, ભજન જે છે, એ ભાવને આમંત્રણ દેવા માટેનું એક આવાહન છે. લગ્નમાં ગીત શું કામ? કારણ કે એની જેવો પવિત્ર એમ કહેવાય પ્રસંગ નથી આવતો, એટલે એની અંદર ભાવ કેમ પ્રગટા થાય એ માટે ગીત ગાય. ગીત એ આનંદને, પ્રેમને, ભાવને આમંત્રણ દેવા માટેનો એ રાગ છે કે ગીત કીધો છે. એમાં ફટાણા આવતા, ઘણું બધું આવતું, પણ હવે તો એ બધું હાવ ગયું હાવ. કારણ કે અમે હવે તો કલાકારોને લઈ આવે, મૂછીવાળાએ ગાવાનું શરૂ કર્યું હતું, ઓલા હાવ બંધ કર્યું. મારા હમણાં મેં ગીત સાંભળે, મને એમ છું કે આ ગીત સાંભળવા કરતા તો આ જાનમાં જવા કરતા જાન દઈ દેવાય. આમ બેઠી આમ જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના. સુટકી ખાવ ને મારા બાપનું શું જાય? શું કેવું? અને એમાં જે ગામડામાં જે સુધારો આવ્યો છે, ઓહો હો, તાજા સુધર્યા દખ બહુ દે. એક તો અભણબાઈ હોય ને એમાં ફેશનના ગીત બોલે, અને એમાંય તે તમને કહું ઓલા વેજીટેબલ ઘીના ઢેફલા ખવાઈ ગયા હોય ભાઈ, ગળાય હાવ બેહી ગયા હોય તોય ગીત ગાચ્યું હોય, બેઠે ગળે ફૂલાનો તે ગજારા ને ગજરામાં મોતી
મારા ભાઈને ખબર નથી આ ગામડાની ગોતી લે. ફૂલનો ગજરો ગજરામાં મોતી, મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી. તા તો કન્યા પક્ષ વાળીઓ સાંભળી જાય, ઈ હામો ઉપાડ લે. ફૂલાનો ત્યાં ગજરો ને ગજરામ ના ગોટો, મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો. જોઈને હોરીએ જાત લાજાળા લોપેની પછી પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં. ગીત પણ એક સંસ્કાર છે. આ યજ્ઞની અંદર જેટલું મંત્ર કામ આપે એટલું લગ્નની અંદર જૂનું ગીત કામ આપે. એક ગીત ન હોત, એક સુર ન હોત તો માણસ એકબીજાનો મિત ન હોત, એકબીજાનો મિત્ર ન હોત. અગર જગ में सुर न होता तो कोई किसी का મિત ન હોતા. આ ગીત જે છે મારો મૂળ વાત કે એ ભજન છે, જેમ પરમાત્માને બોલાવાનું અને એનો ભાવ બોલાવાનું જેમ નાદ છે, એમ ગીત પણ પ્રસંગને અંદર આનંદને આમંત્રણ દેવા માટેનો નાદ છે. એટલે માણસમાં એ અને એમાં આ પોલીસ સ્ટેશનમાં શું છે, હું કાંઈ બેઠો છું અહીંયા પોલીસ સ્ટેશન, પોલીસ વિભાગે આપણે પ્રોગ્રામ રાખ્યો ને વખાણ કરું છું એમ નહીં. માતાજીના સોગંદ ખાઈને કહું છું, મને ખરેખર પોલીસ અને મિલિટરી બેય બહુ ગમે છે. આ બેયનો સિરતાજ આ દેશની રાષ્ટ્ર મુદ્રા અશોક સ્તંભ છે. સીએમ પીએમ ને એ કહેવાય કે એ સિરતાજ ન બની શકે, એ આર્મીને અને પોલીસને બેને જ બની શકે. એનો સિરતાજ જે છે અશોક સ્તંભ છે. આ વસ્તુ કોને કહેવાય? હમણાં આપણે જ્યાં બન્યું હમણાં ઉત્તરાખંડમાં આપણા યુવાનો હેલિકોપ્ટરમાં લટકી લટકીને માણસોને બચાવતા હતા, જોયું. આ ટીવીમાં આવતું હતું ને તો એક બીજી ચેનલમાં કોઈ ક્રિકેટરને કંઈક સાહેબ એવોર્ડ આપેલો, કંઈક 2-3 કરોડ રૂપિયા કોઈ ક્રિકેટરને આપેલા. એટલે એક છોકરી ટીવી જોતી હતી અને એની માને પૂછે છે, माँ उसे 3 करोड़ क्यों दिया? बेटा वो अच्छा खेल रहे थे ना इसलिए. माँ अच्छा खेलने वाले को 3 करोड़ मिलता है? हाँ. चैनल फेरवी और मारा मिलिट्रीना युवानो एम कहेवाय कि हेलिकॉप्टर में लटकता था और छोकरी प्रश्न कर्यो, माँ ये भी अच्छा खेल रहे हैं, उसे भी 3 करोड़ मिलेगा ना? जवाब एनी माए आप्यो, साहब बेटा बैट से खेलते हैं ना उसे मिलते हैं, जान से खेलते हैं उसे नहीं मिलते. જે જાનની જોખમે રમે છે સાહેબ. દરેક આ દેશની જેટલી ગેમ, જેટલી રમતો છે બધાયનું મને તમને ગૌરવ હોવું જોઈએ. તેંડુલકર સદી ફટકારે એટલે બધાય રાજી થાય અને જ્યારે ઝીરોમાં આઉટ થઈ જાય આખું ભારત હેઠું બેહી જાય. માફ કરજો, હું કોઈ મેચનો વિરોધી નથી, હું જોઉં છું. નારાજ થવું જ જોઈએ. ભારતનો એક ખેલાડી સાહેબ આઉટ થાય ગમવું એ નારાજગી હોવી જોઈએ, પણ એ જેટલી નારાજગીથી બધા બેહી જાય છે ને અમુક તો ખાતાય નથી. આપણે કઈ જમીન ને જમે, હું ક્યાં રમવું, કોઈ તું ખાઈ લે, એ તારો બાપ બીજું ખાઈ ગયો છે. જો કે બીજું ખાય નહીં, ભારતનો માણસ બીજું ખાય નહીં. મારે જે કહેવું છે, પોલીસ સ્ટેશનમાં બેઠો છું, પોલીસ લાઈનમાં બેઠો છું એટલે કહેવા ગયો, તેંડુલકર આઉટ થાય ને જેમ ભારત નારાજ થાય તો મેરા ભારત મહાન ન બને. ખટારાને ઠાઠે લખી નાખો, મેરા ભારત મહાન ન બને. આ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજી એક સંતને પ્રશ્ન કરે છે, बाबा रास्ता भी साफ है, मंजिल भी दिखाई रही है, लेकिन हम चल नहीं सकते, ऐसा क्यों हो रहा है? ત્યારે એક સંતે જવાબ આપ્યો હતો કે બેટા રાસ્તા भी साफ हो,
मंजिल भी सामने दिखाती है, दिख रहे हो, लेकिन दर्द नहीं है, दर्द होना चाहिए। અને જ્યારે ભારતના એક એક માણસ પ્રત્યે ભારતીયપણાનું, કોમવાદ છોડો, આ જ્ઞાતિવાદ મારી નાખશે જેથી તેથી આ દેશને, આ દેશમાં જ એક જ્ઞાતિવાદ, છોડો જ્ઞાતિવાદ, પણ હું ભારતીય છું, ભારતના આ કુંડલા ગામની જવાબદારી સેવાડાના માણસની હોય એટલી જ નગરપતિની હોય। આ બધાને એક સરખી જેથી ઉર્જા જાગવા મળે તો મને નથી લાગતું કોઈ માવો ચોળીને એમ કહેવાય કે એ માણસ થૂકી શકે। પણ દર્દ તેંડુલકર આઉટ થાય અને જે નારાજગી થાય છે એ જ રીતે કોઈ દુશ્મનોની ગોળીઓથી મારા દેશનો યુવાન ઘાયલ થઈને જેથી સરહદ ઉપર પીડ્યો હોય તેથી આખું ભારત નારાજ થઈ જાય અને ઘરે બેઠો બેઠો પ્રાર્થના મળે કરવા કે હે માં, મારા મર્દ યુવાનને, મારા દેશના યુવાનને તું શક્તિ દેજે જેથી આ નારાજગી થવા મળે તેથી માનજો મેરા ભારત મહાન। આ તો આતંકવાદી ત્યાં ભડકા કરે, આપણે ડેલા બેલા બંધ રાખજો, મારા દીકરા ગામ સુધી ન પોગી જાય, વાડી ભેગું થાને ભાઈ। એટલે માણસમાં ભાવની જરૂર છે, હિતની જરૂર છે, પ્રેમની જરૂર છે। અને આજનો હિતનો, પ્રેમનો અને ભાવનો આવો રૂડો કાર્યક્રમ છે, ત્યારે કાર્યક્રમનો દોર આગળ વધારતા આજ ગામનું ગૌરવ બેન રેખાબેન અહીંયા ઉપસ્થિત છે, એને વિનંતી કરું એવા રૂડા ગીત લઈને આવે બેન શ્રી રેખાબેન। તાળીના ગડારથી આપણે વધાવી બેન શ્રી રેખાબેન। અને અહીંયા લાલભાઈ તરફથી રાજધાનીવાળા બાપભાઈ, हाँ क्या से मेरा जूना मित्र है, बाप भाई तरफ से 5001 रुपया आवे छे, ताळीना गडारथी बधाओ।